જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પાનોલી GIDCની RSPL કંપનીમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. પાનોલી GIDCમાં વેસ્ટ મેનેજમેન્ટ કરતી RSPL કંપનીમાં આજે બપોરે એક પ્લાન્ટમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણ પાનોલી સહિત અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરાતા 3 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના ભરચક પ્રયત્નો હાથ ધર્યા હતા. આ કંપનીના પાછળના પ્લાન્ટમાં લાગી હતી આગ વધુ પ્રસરે તે પહેલા જોકે ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. કંપનીમાં રહેલા વેસ્ટ મટીરિયલમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અગમ્ય કારણોસર આગ જોવા મળી હતી. જોકે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચવા પામી નથી, જેને પગલે કંપની સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. NN ન્યૂઝ પાનોલી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.